કેમ છો બાળ મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6 માં ગણિતની અંદર ચેપ્ટર 8 દશાંશ અપૂર્ણાંકની વાત કરીશું. હવે દશાંશ અપૂર્ણાંક સમજતા પહેલા આપણે શરૂ કરીએ પૂર્ણ સંખ્યાથી. સૌથી પહેલા આપણે શીખી ગયા પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે જે નંબર્સ વાપરીએ છીએ 0 1 2 3 જે વ્યવહારિક ઉપયોગમાં લઈએ છીએ એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. બરાબર? એમાં આવે 1 2 3 આ જે બધી સંખ્યાઓ જે પૂર્ણ સંખ્યાઓ કહેવાય. એના પછી આપણે બીજું શીખી ગયા આગલા ધોરણમાં અપૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? આના નામ ઉપરથી ખબર પડે. અપૂર્ણાંક, અપૂર્ણ જે સંખ્યા પૂરી નથી એ. આપણે ચોથા ધોરણથી શીખી ગયા અપૂર્ણાંક સંખ્યા કે આપણે એવું દાખલામાં જોતા હતા કે કોઈ વસ્તુના 5 ભાગમાંથી 4 ભાગ તેને આપણે કહેતા હતા 4/5 ભાગ. આનો અર્થ થતો હતો કોઈ એક વસ્તુના 5 ભાગમાંથી 4 ભાગ. અહીંયા સુધી શીખી ગયા. હવે એના પછીનું આપણે જોઈશું આજે દશાંશ અપૂર્ણાંક. દશાંશ. હવે દશાંશ એટલે 10 અંશ. 10 અંશ એટલે 10મો ભાગ. બરાબર? એટલે કે દશાંશ એટલે કોઈ વસ્તુના 10 ભાગ હોય એમાંથી તમે અમુક ભાગ લો એને આપણે કહીએ છીએ દશાંશ. કોઈ વસ્તુના 10 ભાગમાંથી હું 5 ભાગ કહું તો આ જે અપૂર્ણાંક થયો આને આપણે કહીએ છીએ દશાંશ અપૂર્ણાંક. આ અપૂર્ણાંક તો છે જ પણ એના 10 ભાગ છે. એટલે કે જે અપૂર્ણાંકને 10 ભાગ તરીકે આપણે દર્શાવીએ છીએ દરેકનો સમાવેશ આપણે દશાંશમાં થાય છે. દશાંશ એટલે ટૂંકમાં કહી શકીએ કે આપણે 10મો ભાગ. આજે આપણે આ દશાંશ અપૂર્ણાંકની વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ એક વસ્તુ તમને સમજાવી દઉં. આપણે એવું લખીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. બરાબર? એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય તો હું એવું લખી શકું કે 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. આ મેં વસ્તુ એટલા માટે આવી કે આ 10મો ભાગ દર્શાવે છે. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય તો એનો અર્થ એ થયો કે 1 મિલીમીટર એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. બરાબર? આ વસ્તુ દશાંશ અપૂર્ણાંક દર્શાવે છે. આ આપણા દાખલામાં આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. હવે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોઈએ દશાંશ અપૂર્ણાંકનું. હવે હું અહીંયા એક અપૂર્ણાંક લખું છું 5/10. આ અપૂર્ણાંક સ્વરૂપે છે. જો આને મારે સાદા સ્વરૂપે લખવું હોય તો હું 0.5 લખી શકું. હવે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ ત્યારે કઈ રીતે દર્શાવે છે? આ તમે એવું કહી શકો કે પૂર્ણ સંખ્યા 0 છે ને દશાંશ અપૂર્ણાંકમાં 5 છે. આ તમારી જે સ્કેલ છે ને સ્કેલમાં તમને આપેલું જ છે. તમે સ્કેલ તમારી ધ્યાનથી જોશો તો બે અપૂર્ણાંકની વચ્ચે, બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે 1 અને 2 વચ્ચે તમને 10 કાપા દેખાય છે. ને દશાંશમાં કેટલા ભાગ હોય છે? 10 ભાગ હોય છે. હવે હું અહીંયા એક આકૃતિ દોરું છું. આ સંખ્યા રેખા છે. અહીંયા હું 0 લખું છું, અહીંયા હું લખું છું 1. હવે જ્યારે આપણે દશાંશ અપૂર્ણાંક દર્શાવીએ ત્યારે દરેક સંખ્યાની વચ્ચે આપણે 10 ભાગ દર્શાવીએ છીએ. આ 0.5 છે એટલે આપણને ખબર પડી જાય પૂર્ણ સંખ્યા 0 છે એટલે આ 0 અને 1 ની વચ્ચે આવશે. જો 1.5 હોત તો આપણને પૂર્ણ સંખ્યા 1 છે તો 1 અને 2 ની વચ્ચે આવે. હવે 0.5 છે એટલે સૌથી પહેલા મારે આ બે વચ્ચે આના 10 ભાગ પાડવા પડશે. હું આના 10 ભાગ પાડું. 1 2 3 4 5 6 7 8 9. મેં 9 ટપકા કર્યા, ભાગ 10 પડી ગયા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર? હવે મારે 5 દર્શાવવા છે. 1 2 3 4 5. અહીંયા આગળ 5મો ભાગ આવે છે તો આને કહી શકું 0.5. હવે બીજી એક વસ્તુ એ આપણે આવે છે આપણા દાખલામાં કે જ્યારે દશાંશ અપૂર્ણાંક દર્શાવો તો ત્યારે તમને એ પૂછવામાં આવે છે કઈ સંખ્યાની નજીક છે. જો 0.5 હોય તો ખરેખર મિડલમાં આવે, 0.5 હોય તો મધ્યમાં આવશે. પણ 5 કે 5 થી ઉપર હોય તો આપણે આગલી સંખ્યાની નજીક છે એવું કહીશું. એટલે હું એમ કહી શકું કે આ 0.5 છે કોની નજીક કહેવાય? 1 ની નજીક કહેવાય. 0.6 કોની નજીક કહેવાય? 1 ની. પણ જો 0.4 હોય તો એ કોની નજીક કહીશું? આપણે 0 ની નજીક કહીશું. હવે પછીનું આવે આ બધાની સ્થાન કિંમત. આપણે સ્થાન કિંમત નાના હતા ત્યારથી જોઈએ છે. હું એક સંખ્યા લઉં છું 432.7. હવે આ પોઈન્ટ પહેલાના જે 3 આંકડા છે એની સ્થાન કિંમત આપણને ખબર છે. 432 એ પૂર્ણ સંખ્યા, 2 એકમના સ્થાનમાં છે, 3 એ દશકના સ્થાનમાં છે, 4 એ 100 ના સ્થાનમાં. એટલે 2 ની સ્થાન કિંમત હું 2 કહી શકું, 3 ની સ્થાન કિંમત હું 30 કહી શકું, 4 ની સ્થાન કિંમત હું 400 કહી શકું. હવે દશાંશ અપૂર્ણાંક આ છે એને કહેવાય દશાંશ ચિહ્ન. દશાંશ અપૂર્ણાંક ક્યાંથી અલગ પડશે? આ દશાંશ ચિહ્નથી અલગ. દશાંશ ચિહ્ન પછીના 7 છે
એની સ્થાન કિંમત શું કહી શકાય? તો 7 દશાંશ કહી શકાય, કારણ કે આ દશાંશ સ્વરૂપ છે. દશાંશ ચિહ્ન પછીની જે રકમ છે એને હું દશાંશ ચિહ્નમાં દર્શાવી શકું છું. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે આગળ એક પોઈન્ટ જોઈએ, દશાંશ સ્વરૂપમાં ફેરવવું. અહીંયા મેં તમને એક રકમ લખેલી છે, એમાં તમને પૂર્ણ સંખ્યા દેખાય છે ને અપૂર્ણાંક સંખ્યા દેખાય છે. હવે આ 10મો ભાગ હોય, જ્યારે છેદમાં 10 હશે તો જ તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકશો. આને મારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું હોય તો કઈ રીતે ફેરવાય? 30 આખા છે પ્લસ 6 નો 10મો ભાગ છે, એટલે હું દશાંશ ચિહ્ન કરીને 6 લખીશ. આ આપણું થઈ ગઈ દશાંશ સંખ્યા. 30 આખા હતા એટલે મેં આખા લખ્યા. 6 નો 10મો ભાગ જે અપૂર્ણાંક હતું એને મેં દશાંશ ચિહ્ન કરીને દર્શાવ્યા. હવે આ દાખલામાં અંદર મેં તમને પહેલા કહ્યું કે કોઈ પણ અપૂર્ણાંકને તમે દશાંશ અપૂર્ણાંકમાં ક્યારે ફેરવો? છેદમાં 10 હોય ત્યારે. હવે આને આપણે દશાંશમાં ના ફેરવી શકીએ. સૌથી પહેલા આપણે છેદમાં 10 લાવવા પડે. આની પહેલા આપણે શીખી ગયા કે આપણે જ્યારે છેદ સરખા કરવા હોય કોઈ પણ અપૂર્ણાંકના તો એના સમ અપૂર્ણાંક લેવા પડે. એટલે કે તમે નીચે જે સંખ્યા વડે ગુણો છો ઉપર જ એ સંખ્યા વડે ગુણો. 5 ને હું કેટલા વડે ગુણું તો 10 આવે? 2 વડે. તો ઉપરમાં કેટલા વડે ગુણવાના? 2 વડે. તો આવશે 4/10. હવે અહીંયા કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં એટલે હું આગળ 0 મૂકીશ, પછી પોઈન્ટ મૂકીશ અને પછી 4 મૂકીશ. આ આપણો થઈ ગયા દશાંશ અપૂર્ણાંક. બરાબર. હવે આપણે જોઈએ દશાંશ ને અપૂર્ણાંકમાં ફેરવું. અહીંયા આપણે શું કર્યું? અપૂર્ણાંકને દશાંશમાં ફેરવે. આપણે દશાંશને અપૂર્ણાંકમાં મેં એક ઉદાહરણ લીધેલું છે 2.3. આને મારે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 2 આખા છે એટલે હું 2 કહી શકું, પ્લસ પોઈન્ટ પછી 3 છે એટલે 3/10 કહી શકું. બરાબર. આને હું આગળ ફેરવું તો 2 આખા છે એટલે 2 અને 10 નો 3જો ભાગ એટલે 3 દશાંશ. એટલે આને હું દશાંશ અને હું અપૂર્ણાંકમાં ફેરવું તો 2.3 દશાંશ કહી શકાય. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1. નીચે આપેલા કોષ્ટકમાં સંખ્યા લખો. અહીંયા તમને 2 આકૃતિ આપેલી છે અને નીચે કોષ્ટક આપેલું. કોષ્ટકમાં 100, દશક, એકમ અને દશાંશ આ 4 વસ્તુ દર્શાવેલી છે. હવે તમે પેલી આકૃતિમાં જુઓ કે તમને 100ના ખાના માટે 100નું કંઈ આપ્યું જ નથી એટલે આપણે 100ની અંદર મૂકી દીધું 0. દશકમાં આપણે ગણતરી કરીએ તો 1, 2 અને 3 દશક આપ્યા છે એટલે દશકમાં આવશે 3. એકમમાં આપણે 1 આપેલું છે એટલે 1 આવશે. અને દશાંશમાં આપણને 2 આપેલા છે એટલે અહીંયા આગળ આવશે 2. આપણે આ સંખ્યાને જોઈએ તો 3 દશક અને એકમ એટલે 31 થશે અને દશાંશ 2 છે એટલે 31.2. 31 પૂર્ણાંક અને 2 દશાંશ એવું કહી શકાય. હવે એના પછીનું છે બીજું. એની અંદર તમને દેખાય છે કે ભાઈ 100 આપેલું છે. 100નું એક આખું બોક્સ આપેલું એટલે આપણે 100ના ખાનામાં લખીશું 1. તમે દશક જો છો તો દશકનું પણ એક બોક્સ આપેલું છે એટલે દશકમાં પણ 1 આવશે. દશાંશ અહીંયા તમને એકમના ખાનામાં કંઈ આપેલું નથી, કંઈ ના આપ્યું હોય તો આપણે 0 લખીશું. અને દશાંશ તમને 1, 2, 3 અને 4 દેખાય છે એટલે આપણે દશાંશમાં લખીશું 4. એટલે આપણે સંખ્યા બનાવીએ તો 101 દશક, અહીંયા એકમ 0 છે એટલે 110.4 એટલે કે 110 પૂર્ણાંક 4 દશાંશ કહી શકાય. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. હવે આપણે બને ત્યાં સુધી હું દાખલા અડધા હું કરાવીશ, અડધા તમે પ્રેક્ટિસમાં ઘરે કરવાનો પ્રયત્ન કરજો. અને જો એમાં ના ખબર પડે તો મને તમે રૂબરૂ આવીને પૂછી શકો છો સ્કૂલમાં આવીને. હવે આમાં પહેલો છે 19.4. હવે તમને ખબર છે કે આ દશાંશ ચિહ્ન છે એની પછીની જે રકમ છે એને આપણે દશાંશ કહીએ છીએ. દશાંશ ચિહ્ન પછીની આ બાજુની જે રકમ છે ડાબી બાજુની એને આપણે કહીએ છીએ એકમ અને આ જે બીજી છે એને દશક. એટલે આ બાજુ આપણે કન્ટિન્યુ જઈએ છીએ અપૂર્ણાંક પ્રમાણે, ભાઈ એકમ, દશક, 100 એ રીતે. અને દશાંશ ચિહ્ન પછી પહેલાં આવે દશાંશ. આના પછીના આપણો જે સ્વાધ્યાય છે એમાં આપણે શતાંશ શીખીશું. અત્યારે આપણે દશાંશ સુધી ગયા છે. એટલે આપણી મુખ્ય રકમ છે 19.4. 100ના ખાનામાં કંઈ નથી એટલે આપણે 0 મૂકીશું. દશકના ખાનામાં મૂકીશું 1, એકમના ખાનામાં મૂકીશું 9 અને દશાંશ ચિહ્ન પછી 4 છે એટલે આપણે દશાંશના ખાનામાં મૂકીશું 4. હવે આપણે એ જ રીતે ચોથી રકમ જોઈએ. 205.9. 205 100ના ખાનામાં મૂકીશું 2, દશકના ખાનામાં મૂકીશું 0, એકમના ખાનામાં મૂકીશું 5 અને દશાંશ ચિહ્ન પછી 9 છે એટલે આપણે દશાંશના ખાનામાં મૂકીશું 9. આ 2 દાખલા તમે ઘરે જાતે કરવાનો પ્રયત્ન કરજો. હવે પછી એનું નીચે જોઈએ. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તમને શબ્દમાં આપેલા છે, તમારે દશાંશ સ્વરૂપે લખવાના છે. એમાં પહેલું છે 7 દશાંશ. 7 દશાંશ એટલે શું? અહીંયા તમને કોઈ પૂર્ણ સંખ્યા નથી આપેલી. પૂર્ણ સંખ્યા ના આપ્યો એટલે તમારે પૂર્ણ સંખ્યા તરીકે 0 મૂકવો પડે
પછી દશાંશ ચિહ્ન કરવું પડે અને પછી આપણે 7 દશાંશ એટલે દશાંશના સ્થાનમાં કેટલા લખવા પડે 7. આને આપણે કહીશું 0.7 એટલે કહેવાય 7 દશાંશ. હવે છે 2 દશક અને 9 દશાંશ. 2 દશક એટલે આપણે 20 એટલે કે 20 કહી શકીએ અને 9 દશાંશ એટલે દશાંશ ચિહ્ન પછી કેટલા કરવાના 9 કરવાના. અહીંયા મેં 2 જ દાખલા કરેલા છે, બાકીના 3 છે તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં આપણને કહ્યું છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. અહીંયા આપણે દશાંશ સ્વરૂપે લખવાના છે. પહેલું છે એમાં મેં સી કરેલું છે, એમાં જે 200 + 60 + 5 + 1/10 એટલે કે 200 + 60 + 5 કરું તો 265 થાય. આ આપણી જોડે પૂર્ણાંક સંખ્યા મળી 2, 6, 5. હવે આપણને +1/10 એટલે આ દશાંશ સંખ્યા છે એટલે એ દશાંશ ચિહ્ન પછી મારે 1/10 એટલે મારે દશાંશ ચિહ્ન પછી કેટલા લખવા પડે 1 લખવા પડે. 1/10નો અર્થ થાય કે આ 1 દશાંશ છે. હવે બીજી આપ્યું છે 2 પંચમાંશ. આની પહેલાં આપણે સમજૂતીમાં જોયું કે જો કોઈ સંખ્યાના 10 ભાગ હોય તો જ એને દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે. અહીંયા આ વસ્તુના 10 ભાગ નથી એટલે સૌથી પહેલાં મારે એ કરવું પડે કે આના છેદમાં મારે 10 લાવવા પડે. હવે 10 કઈ રીતે લવાય તો આની પહેલાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓમાં શીખી ગયા કે જ્યારે છેદમાં 10 લાવવા હોય તો મારે ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણાકાર કરવો પડે. એટલે હું પહેલાં રકમ લખું છું. મારે નીચે 10 લાવવા હું જેના વડે નીચે ગુણું એટલા જ વડે મારે ઉપર ગુણવું પડે. હું નીચે 2 વડે ગુણું છું અને ઉપર 2 વડે ગુણું છું એટલે મને ઉપર મળશે 4 અને નીચે મળશે 10. 4 દશાંશ થઈ ગયું એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ 4 દશાંશ આપણી કિંમત થાય. એટલે કે કોઈ એક વસ્તુના 10 ભાગમાંથી 4 ભાગ. અહીંયા કોઈ પૂર્ણ સંખ્યા છે ને એટલે આપણે પૂર્ણ સંખ્યા તરીકે 0 લઈશું, પછી પોઈન્ટ મૂકીને 4 કરીશું. ફરીથી કહું છું 5 હોય તો 5/5 હોય એને દશાંશ સ્વરૂપે દર્શાવી શકાતા નથી. છેદમાં 10 હોવા જરૂરી છે. આના કારણે હું છેદ સરખા કરવા ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણાકાર કરો. આ પણ સેમ જ દાખલો છે, પણ અહીંયા એક પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાને આપણે અડવાની નથી કારણ કે પૂર્ણાંક સંખ્યાના છેદ કરવા સરખા કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. પણ આ જે પાછળ જે અપૂર્ણાંક છે એના છેદમાં મારે 10 લાવવો હોય તો અહીંયા પણ ફરીથી હું 2 વડે ગુણું છું એટલે મને રકમ મળશે 3, ઉપર આવશે 6, ઉપર મળશે 3 દુ 6 અને નીચે મળશે મને 10. એટલે મારી પૂર્ણ સંખ્યા થઈ 3 અને દશાંશ સંખ્યા થઈ 6 એટલે 3.6. આમાં જે બાકીના દાખલા છે તમે આ જ રીતે કરી શકો છો. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. દશાંશ અપૂર્ણાંકોને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. એમાં આપણે 2 ઉદાહરણ લીધા છે, 2 દાખલા લીધા છે. પેલું છે 3.8 = તો આપણે 3.8 છે તો આપણે એને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું તો 38/10 લખી શકીએ છીએ. હવે આપણે આના સરળ સ્વરૂપમાં લખવાનું. સરળ સ્વરૂપમાં એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 38ને આપણે કહી શકીએ ભાઈ 19 × 2 થાય અને 10 માટે આપણે કહી શકીએ કે 5 × 2 થાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 અને આ 2 કોમન છે એટલે ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 19/5. સરળ સ્વરૂપ એટલે આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાના છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ 6.4 તો એને આપણે લખીશું 64/10. આનામાં પણ આપણે બંને બેકી સંખ્યા છે એટલે 2 કોમન નીકળશે એટલે હું કહી શકું કે 64ને હું ભાગાકાર કરું તો 32 દુ 64 થશે અને 10નો ભાગાકાર કરું તો પાછળ જવાબ આવશે 2, 5 દુ 10 એટલે 5 × 2 થશે. અહીંયા પણ 2 ઉડી જશે એટલે આપણને જવાબ મળશે 32/5. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. દશાંશનો ઉપયોગ કરીને નીચેના દરેકને સેન્ટીમીટરમાં દર્શાવો. આપણે આ ઉદાહરણમાં જોઈ ગયા કે 1 મિલીમીટર બરાબર આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થતા હતા. હવે આ જે મિલીમીટર છે એને મારે સેન્ટીમીટરમાં દર્શાવવું હોય તો શું કરવું પડે? મારે આને સેન્ટીમીટરમાં દર્શાવવું તો 10 વડે ભાગવા પડે. બરાબર. અને હું 10 વડે ભાગીશ તો આનો જવાબ આવશે 3 સેન્ટીમીટર. બરાબર. હવે એના પછીનો દાખલો છે 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. તમને ઓલરેડી 4 સેન્ટીમીટર આપેલા જ છે, એમને તમારે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ જે મિલીમીટર છે એના છેદમાં તમારે 10 મૂકવાના એટલે તમારો જવાબ આવશે 4.2 સેન્ટીમીટર. બરાબર. હવે એ જ રીતે જો 162 મિલીમીટર. 162 મિલીમીટર માટે તમે આ રીતે લખી શકો કે ભાઈ 162/10 સેન્ટીમીટર. છેદમાં 10 કરું એટલે પાછળથી એક પોઈન્ટ કપાશે. આપણને ખબર છે કે ભાઈ દશાંશ ચિહ્નમાં હંમેશા પોઈન્ટ પછી એક આંકડો આવે
એટલે આપણે જવાબ આવશે 16.2 સેન્ટીમીટર. પછી જોઈએ દાખલા નંબર 7. સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાનો સમાવેશ થાય છે? કઈ પૂર્ણ સંખ્યાઓ આવેલા દશાંશની નજીક છે તે જણાવવાનું છે. આ મેં તમને સમજૂતીમાં પણ સમજાવ્યું હતું, બરાબર? કે આપણે જ્યારે સંખ્યા રેખા દોરીએ છીએ ત્યારે મેં તમને કહ્યું હતું કે માપ પટ્ટીમાં તમારે વચ્ચે 10 ભાગ પડે જ છે દરેકને, બરાબર? એ નાની લીટીઓ છે 10 ભાગ કહેવાય. હવે અહીંયા તમને આપેલી છે 0.8 છે, તો 0.8 0 એ પૂર્ણ સંખ્યા છે અને 0.8 એટલે 8 ભાગ છે, એટલે 0 પૂર્ણ સંખ્યા છે એટલે 0 અને 1ની વચ્ચે આવશે, બરાબર? અને 0.8 છે 0.5ની ઉપર હોય તો એની પછીની સંખ્યાની નજીક આવે, એટલે આ સંખ્યા છે 1ની નજીક આવશે. આ બાકીના બધા ઉદાહરણ છે તમે સરળતાથી કરી શકશો. એના પછીનું જોઈએ, નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે આ સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે મેં તમારે માપ પટ્ટી કહી હતી, તમે તમારી માપ પટ્ટીથી સરળતાથી દર્શાવી શકો છો. દાખલા કે 0.2 છે તો 0 અને 1ની વચ્ચે 10 પોઈન્ટ કરો અને એમાંથી 0.2 દર્શાવો. આ મેં તમને, હું અત્યારે દાખલામાં એટલા માટે નથી ગણાવતો કે આ તમને મેં સમજૂતીમાં આ ઉદાહરણ ગણાયેલા છે. 1.9 છે તો 1 અને 2ની વચ્ચે આવશે, 1 અને 2ની વચ્ચે આપણે 10 ભાગ પાડીશું, એમાંથી 9 ભાગ લઈશું. તમે આ બધા જાતે કરશો એવું હું અપેક્ષા રાખું છું. હવે એના પછીનું છે, આપેલી સંખ્યા રેખા ઉપરના બિંદુ ABCD કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? અહીંયા તમે જોઈ શકો છો બધાની વચ્ચે 10 ભાગ પાડેલા જ છે. આની વાત કરે 0 અને 1ની વચ્ચે છે એટલે 0 પોઈન્ટ, આમાં ભાગ ગણીએ તો કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8, તો આપણે A બરાબર 0.8 કહી શકીએ. B બરાબર જોઈએ, એક પૂર્ણ સંખ્યા છે એટલે 1.1 2 3, તો B બરાબર 1.3 થશે. હવે આ બે છે એ તમે જાતે પ્રયત્ન કરજો. નીચેના દાખલા જોઈએ. રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી થશે? આગળ આપણે ઉદાહરણ જોયા એ પ્રમાણે જ આ વ્યવહારિક દાખલો ગણવાનો છે. ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે? 65/10 આવશે, એટલે 6.5 સેન્ટીમીટર થશે. આ બંને દાખલા આપણે જે ઉપરમાં જે ફેરવે ને સેન્ટીમીટરમાં એ પ્રમાણે કરવાના છે. હવે બાળકો, અહીંયા આપણો પોઈન્ટ 1 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દશાંશ અપૂર્ણાંકનો પાઠ 1 જોયો. હવે મહત્વની વાત એ કરવી હતી કે અત્યારે તમે બધા ઘરેથી ભણી રહ્યા છો. ગણિત એ હાર્ડ વિષય છે, તેથી હું એવી આશા રાખું છું કે આપણે જેટલા પણ વિડીયોઝ આવે છે એ તમે વારંવાર જુઓ અને એ જોયા પછી અમે જે તમને દાખલા ગણાયા છે એવા દાખલા તમે બીજા જે અમે નથી કરાવતા એ જાતે ગણવાનો પ્રયત્ન કરો. એના માટે આપણી જે ચેનલ છે તમે સબસ્ક્રાઇબ કરો અને તમને જે વિડીયો ગમે એને લાઈક કરો. અને ગણિતના જ નહીં, બધા સબ્જેક્ટના વિડીયો તમે વારંવાર જોશો તો તમને ભણવામાં 100% સરળતા રહેશે. હું આશા રાખું છું કે તમે બધા આ વિડીયો વારંવાર જોશો અને ખૂબ જ સારી રીતે ભણશો. ઘરે રહો, સુરક્ષિત રહો. આવજો.